સ્વાગત છે મારા નવા મિની બ્લોગમાં. તો અત્યારે હું કરી રહ્યો તો હોમવર્ક અને મને યાદ આવ્યું કે ચાલો આપણે રાખીએ બ્લોગ. તમને દેખાડું આજનું મોસમ. આ જો ગાઈસ, આ છે આજનું મોસમ. થોડુંક વરસાદ જેવું થઈ ગયું છે અને આ જો આમાં આ ઝાડમાં ફૂલે આવી ગયા છે પિંક. આમાંય પણ છે. અને આ જો આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું મમ્મીએ. આ જો તેલના કેનિયામાંથી એવું બનાવીને ઝાડવા વાવ્યા. આને કહેવાય વેસ્ટમાંથી બેસ્ટ. અને જો આખો આપણો ગિરનાર આખો વાદળથી ઢકાઈ ગયો છે. અને આ જો ગઈશ, આ ગાડીના ટાયર હતા અને સ્કૂટીના, એમાંથી જો કાપીને વચ્ચે લાકડાનું ઓલું પાટિયું રાખીને આમાં ઝાડવા વાવી દીધા. ને શીશામાં ઝાડવું આવ્યું જો આ બાજુ છે. અને ગાઈસ જો આ ઝાડનું નામ તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો. અને એટલી પણ બધા સૂરજ નીકળી ગયો. આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું ને તો અભી વરસાદ જેવું હતું ને એટલી વારમાં તો સૂરજ નીકળી ગયો. તો ગાઈસ આપણે હોમવર્ક કરી અને પાછા બ્લોગમાં મળીએ. બાય બાય ગાઈસ. તો આપણે હોમવર્ક પૂરું થઈ ગયું છે. ચાલો આપણે જઈએ નીચે. તો ગાઈસ આપણે નીચે આવી ગયા છીએ અને જો અમારા અહીંયા ઝાડવા વાવ્યા મમ્મીએ. અમારા ઘરમાં માણા કરતાં તો ઝાડવા વધારે છે. અને જો મારા મમ્મી રસોઈ કરી રહ્યા છે. અહીંયા શાક નીકળ્યું છે અને મારા નાની આવ્યા છે. અને જો અહીંયા ઝાડવા હવે તમે કહેતા હોય કે બ્લોગમાં વધારે પડતા ઝાડવા દેખાડતી હોય. અને જો આ છે મારા દાદીના ઘરને પાછા જો ઝાડવા વાવેલા છે. એમને અહીંયા એટલામાં ઝાડવા એટલે કે વૃક્ષો વાવ્યા છે. અહીંયા વૃક્ષો વાવેલા છે. તો ગાઈસ આપણે જો જમીને પાછા ઉપર આવી ગયા છે કેમ કે પાછું થોડુંક હોમવર્ક છે તો હોમવર્ક પૂરું કરી લઈએ. બ્લોગ બનાવશું ત્યારે હવે આપણે ચેલેન્જિંગ બ્લોગ બનાવશું. એમાં હું અને મારો ભાઈ કંઈક ચેલેન્જ રાખશું. ને અમને તો કાંઈ ચેલેન્જ અત્યારે મને કાંઈ યાદ આવતો નથી. એટલે જો તમને કાંઈ ચેલેન્જ યાદ હોય તો અમને કહેજો, તો અમે ચેલેન્જ આપણો પૂરો કરશું. હાય ગાઈસ, જો તમને મારો બ્લોગ ગમતો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય ગાઈસ.